करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં ગુપ્તિજ કીર્ભ્યસન, એમાં તેજ ધાતુ આત્મનેપદી છે। બે લકાર જોઈ ગયા। ત્રીજો લોટ લકાર જોવાના છીએ। જોતા પહેલા આત્મનેપદના પ્રત્યયોને યાદ કરી લઈએ। बिना तबियत ठीक है? हाँ सर, सारू છે। बाजूમાં પાડોશી બોલે એમ છે પ્રત્યયો લોટ લકાર આત્મનેપદ। હા સર। હમ તો તીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી તે થશે અને આમિત સૂત્રથી તામ થશે। આતાંશ हाँ बराबर 9 આતાંશ આતામ તીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી તે અને આતો ગીત સૂત્રથી ઈયતામ થશે। લોપો વેરવલી સૂત્રથી એનો લોપ થશે એટલે આમિત સૂત્રથી ઈયતામ। જમજ્વંત સૂત્રથી અંત થશે। તીતાત્મને ટેરે સૂત્રથી અંતે થશે અને આમિત સૂત્રથી અંતામ થશે। થાસ હશે સૂત્રથી સે થશે। સ્વાભ્યમ વામો સૂત્રથી સ્વ થશે। આથામ તીતાત્મને પદાનામ ટેરે સૂત્ર આતો ગીત સૂત્રથી યનો આદેશ થશે અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે અને તીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથે ધ્વમો તીતાત્મ તો સૂત્રથી આમ થશે એટલે પાછો ત્યાં ધ્વમ તીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી દ્વે અને સ્વાભ્યમ વામો સૂત્રથી ધ્વમ થશે। ઈટમ તીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી એ અને આડુતમસ્ય પીચ સૂત્રથી એ થશે। અહીંથી અહીં અને આડું મસ્તી બીજીથી વહિમ તીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી વહે અને આડુતમસ્ય પીચ સૂત્રથી આ વહે। મયંગ તીતાત્મને પદાનામ ટેરે સૂત્રથી મહે અને આડુતમસ્ય પીચ સૂત્રથી આ મહે। પૂરું થઈ ગયું। સ્ક્રીન દેખાઈ રહી છે? હા સર। ઓકે, તો લોટ લકાર આત્મનેપદ ત છે પ્રથમ પુરુષ એકવચન। તીતાત્મનેપદાનામ ટેરેથી તે અને આમે તથી એનો આમ એટલે તામ થઈ જાય। આ તામમાં ઈતે થઈ જશે તીતાત્મનેપદાનામ ટેરેથી અને પછી આ તો ગીતથી ઈયતામ ઈય લોપો વેરવલીથી એનો લોપ અને આમે તહથી ઈતામ થઈ જશે। જમા અંતામ થઈ જશે સીધા કરીએ તો। થાસમાં સવાભ્યામ વામવથી સ્વ પહેલાં થાસ હશે પછી સવાભ્યામ વામવ। આથામમાં ઈથામ, ધ્વમમાં ધ્વમ પણ પહેલાં દ્વે સવાભ્યામ વામવ। ઈટમાં તીતાત્મને પદાનામ ટેરે અને પછી આડુતમસ્ય પિચ્ચ હઈ અને હજી પ્રક્રિયામાં આગળ વધશે। વહીમાં આ વહઈ, મહિયંગમાં આ મહઈ આવા પ્રત્યય થશે।
ગુજરાતી આવી જઈએ. પ્રક્રિયા થાતું છે તીજ. અતીત અતીત जैसे जनुनासिक विच्छेदनी संज्ञा થશે ભૂપતિ જો ગીત અભ્યાસનથી સન પ્રત્યે લાગશે અને નાની હલનત્યમથી ઈ સંજ્ઞા થશે અને સંયંગોથી દ્વિત્વ થશે. અને ચોહો કુહુથી હલારી શેષાથી જનો લોપ થશે. અને ચોહો કુહુથી જનો ગ થશે. અને આદેશ પ્રત્યયોથી દંતે સકારનું મૂર્ધ્ય અને સકાર થશે. અને ખરી જાતિ ચત્વ થશે એટલે જનું ક થશે. એટલે તિતિક્ષ અને કર્તરી સબ વિકરણ લાગશે. હલનત્યમથી અને શનિ લસક બેતરથી અતોગુણેથી પરરૂપ એકરૂપ પ્રત્યય ત ટેતાત્માને પદાનામ ટેરે આમે તહથી આમ એટલે તામ અને જોડી દઈએ તો સહ તી ક્ષતામ. શું અર્થ કરીશું? આજ્ઞાર્થ. તે ક્ષમા કરો, તે ક્ષમા કરો. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે તીજ. સુરેશ. તીજ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે તીજ. ભૂપ તીજ કીદભ્ય સન સૂત્રથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા તીજ તીજ થશે. અને હલાદી શેષા સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો નિષેધ થશે એટલે તીજ. અને કુહોચો સૂત્રથી ક વર્ગના સ્થાને ચ વર્ગનો થશે એટલે જ ક થશે. અને આદેશ પ્રત્યયથી દંત્ય શકારનો મૂર્ધન્ય શકાર થઈ જશે. અને ખરીચ સૂત્રથી ચત્વ થતા પેલો થશે એટલે ગનો ક થશે. જોડી દેતા તિતિક્ષ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે.
અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ થઈ જતા તિતિક્ષ અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે. લોપો વિરોધથી એનો લોપ થતા ઈતામ થશે. તિત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા ઈતે થશે. ને આમેત સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા તૌ ઈતેક્ષેતામ. તે બે ક્ષમા કરો. મેડમ બહુવચન. તીજ ધાતુ છે ઉપદેશ અનુનાસિક ઇથી અનુનાસિકનો લોપ થશે એટલે તીજ રહેશે. ગુપ્ત તીજ કીટ સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. તીજ તીજ અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે તી તીજ પરમાં સ. ચોહો કુહુ સૂત્રથી જનો ગ થશે અને આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સનો મૂર્ધન્ય સ થશે. ખરીચા સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થશે. અને કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતિથી સંજ્ઞા થશે. અને અતો ગુણથી પરરૂપ એક થતા તિતિક્ષ ને પ્રત્યય છે સ્વંત સૂત્રથી અંત થશે અને ટીત આત્મનેપદાનામ ટેરેથી અંતે થશે. આમેત સૂત્રથી અંતામ થશે. જોડી દેતા તે તિતિક્ષેતામ. શું થાય? તિતિક્ષંતામ. નશ્ચ પદાંતસ્ય લાગે. પછી નશ્ચ પદાંતસ્ય ચલી સૂત્રથી નાનો અનુસ્વાર થઈ જશે ફરી અને અનુસ્વારસ્ય યય પરસવર્ણથી અનુસ્વારનો પરિણામ થઈ જશે. તિતિક્ષંતામ. તે તિતિક્ષંતામ. તે બધા ક્ષમા કરે. કરો. તે બધા ક્ષમા કરે ને પણ કરે. મધ્યમ પુરુષ એકવચન. પીના. હા સર. તીજ ધાતુ છે તીજમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક તીજ સંજ્ઞા થશે એટલે તીજ. ગુપ્ત તીજ સનથી સન પ્રત્યય લાગશે. સનમાં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સંન્યંગો સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે તીજ તીજ અને પરમાં સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે તી તીજ અને પરમાં સ. સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે. જના સ્થાને ગ નો આદેશ થશે એટલે તિતિક અને પરમાં સ. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સના સ્થાને મૂર્ધન્ય શ નો આદેશ થશે અને ખરીચ સૂત્રથી ચત્વ થશે એટલે કે ગનો પ થશે અને જોડી દેતા બની જશે તિતિક્ષ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. ક્ષમા પણ અ છે પરમાં અ છે તો અતોગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે તિતિક્ષ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ.
ઠાસમાં ઠાસસ્ય સૂત્રથી ઠાસના સ્થાને શેનો આદેશ થશે? સ્વાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે. ને જોડી દેતા બની જશે તિતિક્ષસ્વ. ત્વમ તિતિક્ષસ્વ. તું ક્ષમા કર. હીના તીજ ધાતુ ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞાથી તીજ થશે. ટીપ તીજ કી બ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સની હલંત્યમ સૂત્ર સે નનો લોપ થશે. બચો સ. તિતિક તીજ સ. સંજ્ઞકો સૂત્રથી દીત્વ કરીશું તો બચશે તીજ તીજ. હલાદી શેષ સૂત્રથી આગે એક જનો લોપ કરીશું તો બચશે તિતિજ જ. ચોહો સૂત્ર સે જની જગ્યાએ ગ થશે. બચો સ. આદેશ પ્રત્યયો સે દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થશે સ થશે. ખરીચ સૂત્રથી ચનો વર્ગ હશે તો ક થઈ જશે. તો જોડતા તિતિક્ષ કર્તરીશ. પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. શની લસકવત્વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે. પરરૂપ અતો ગુણેથી પરરૂપ અતો ગુણથી પરરૂપ એક રૂપ થશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આ તો ગીત હતી ઈય થામ થશે. લોપો યોર વલી સૂત્રથી યનો પણ લોપ થશે તો બની જશે ઈથામ. આમે તો તિતાત્મને પદાનામ મને ટેરે. પદાનામ ટેરેથી ઈથે બની જશે. આમે તો સૂત્ર લાગશે સર આમાં? આમે તથી ઈથામ હા, આમે તો હતી ઈથામ. એ છે અને પાછો આમ કરી દો એટલે ઈથામ થઈ જશે. ઈથામ. ઈ છે એટલે ઈથામ. ઈ છે એટલે આદ ગુણથી આદ ગુણથી પરરૂપ બની એકરૂપ જશે થઈ એ. જશે. એટલે ત્વમ પછી યુવામ તિતિક્ષે તિતિક્ષ થામ. તિતિક્ષે થામ. તમે બે ક્ષમા કરો. આવી જઈએ બહુવચનમાં આવી જઈએ. શિલ્પા ધાતુ છે તીજ છે શિલ્પા. તીજ છ ઉપદેશ જનુનાસિક ઈત સંજ્ઞા થશે. ઉપ તીજ કીટ ભ્ય સન સૂત્રથી તીજ અનસન. સનમાં હલાદિત શેષથી અરે હલંત્યમથી નની સંજ્ઞા સ. તીજ તીજ અનસન સંન્યંગો સૂત્રથી હલાદી શેષ સૂત્રથી એક હલનો લોપ થશે. કરી દીધું. પહોંચું સૂત્ર ચોહકુ હા સર. થી ગ. જની જગ્યાએ ગ થઈ જશે. હમ. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર થઈ જશે. અને ખરી ચ સૂત્રથી ચત્વ થતા ઘણી જગ્યાએ ક થઈ જશે. ક અને ક્ષ જોડતા ક્ષ. ક થઈ જશે. કર્તરી શ પ્રત્યય લાગશે. શનિ પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવતા તદ્દિતથી. અ વત્તા અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. પ્રત્યય છે વમ ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. લાગુ પડશે ટીતાત્મને પદાનામ ટેરે
તેર્યા ન સવા આમેતઃથી સૂત્રથી અને સવાભ્યામ વામો સવાભ્યમ બાહુ સૂત્રથી દ્વમ ધ્વમ થઈ જશે તે તિતિક્ષધ્વમ. ઉતાવળ વધારે છે. સહ તૌ તે નહીં પણ ત્વમ યુવામ યુયામ તિતિક્ષધ્વમ. હમ. તમે બધા સહન કરો. ક્ષમા કરો. કરી ગયા છે. ઉત્તમ પુરુષ એક વચન અતીત. ઉદ્દેશ્ય જન્મ નાસિક ઈદથી આત્મી એ સંજ્ઞા થશે. ઉત્તેજ કે દિવ્યાસન થી સન પ્રત્યે લાગશે નાની હલનથી ઈદ સંજ્ઞા થશે અને સંયોગોથી દીધો થશે. ત્રીજે તીજ હલાદી શેષથી જનો લોપ થશે. એ તીજ ગુહો ગુહોથી ચ વર્ગનો પ્રયોગ થશે એટલે જનો ગ થશે એટલે તીજ આદેશ પ્રત્યયોથી અંત્યસકારનું મૂર્ધ્યનો સકાર થશે અને ખરીચથી ચત્વ થશે એટલે જનો ક થશે એટલે તી સ અને કર્તરી સબ વિકરણ લાગશે. મની તેમથી અને શનિ લટકે તદ્ધિ સંજ્ઞા થશે અને પ્રત્યય છે ઈટ. આમાં ડાયરેક્ટ એ તો એથી એ થઈ જશે ને. એ થયા પછી એ ત અહીંથી અહીં અને આડું તમસ્ય અરે હા આઠનો આગમ છે પછી શનિ હલંત્યમથી હા આ અને અહીં બે ભેગા થયા. આટશ્ચથી વૃદ્ધિ એકાદેશ એટલે અહીં થઈ ગયો. બે બરાબર એકાદેશ છે એટલે અહીં થઈ ગયો. પણ ફરી જોડીએ છીએ ત્યારે વૃદ્ધિ રેચીથી અહમ તી પછી ક્ષય આવું થઈ જશે. તી ક્ષય. હું પછી ક્ષમા કરું. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે તીજ. મેડમ તીજ ધાતુ છે એમાં ઉપદેશે અચ અનુનાસિક ઇથી અનુનાસિક ની સંજ્ઞા થશે એટલે તીજ રહેશે. પછી તીજ સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે અને સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે તીજ પરમસ. લાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થતા તીજ પરમસ. ચોહો કુહુ સૂત્રથી જનો ગ થશે તીતિક પરમસ. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્યસનો મૂર્ધન્ય સ થશે અને ખરી ચ સૂત્રથી ચ વર્ગનો કવર્ગ થશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતિથી સંજ્ઞા થશે અને અતો ગુણેથી પરરૂપ એક થતા તિતિક્ષ. પછી પ્રત્યય છે વહે. તિતાત્મને પદાનામ ટીરેથી વહી છે કે વહે છે? વહે. તિતાત્મનમ પદાનામ ટીરેથી
વહે થશે અને આડુત્તમ પિચ્ચ સૂત્રથી આ વહે થશે અને એત ઐ સૂત્રથી ઐ થશે આ વહઈ અને જોડી દેતા તિતિક્ષા વહઈ. આગળ અ છે, તિતિક્ષનો અ છે, પાછળ આ છે. અકહ ને દીર્ઘ. દીર્ઘ થાય ને તિતિક્ષા વહઈ. વહઈ. આવામ તિતિક્ષા વહઈ. અમે બે સહન કરીએ છીએ. અંતિમ હિના, હિના, હિ. તીજ ધાતુ ઉપદેશે અચ અનુનાસિક ઈત સંज्ञा તીજ બનશે. તીપ તીજ ક્ય અભ્ય સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્ર સે નનો લોપ થશે. તો બચો તીજ સન. સંજ્ઞા ગો સૂત્ર થી દ્વિત્વ કરીશું તો બચશે તીજ તીજ. હલાદી સે સહ સૂત્રથી પૂર્વ અભ્યાસ કરશું તો જનો લોપ થશે તો બની જશે તિતિજ જ સ. ચોહો કુહુ સૂત્ર સે જને સ્થાને ગત હશે. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સ નું મૂર્ધન્ય સ થઈ જશે. ખરી ચ સૂત્રથી ચ વર્ગનો ક વર્ગ થશે તો જોડી દેતા તિતિક્ષ. કર્તા રિષભ પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે. લશક વ ત્વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે. ઉત્તમ પુરુષ મધ્યમ ઉત્તમ પુરુષ બહુવચન. બહુવચનનો પ્રત્યય છે મહ્યમ. મહ્યમ. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્ર છે અંગનો લોપ થશે. ના કરીએ તો પણ ટીટાત્મને પદાનામ પદાનામ તેરેથી મહે. ટેરેથી મહે. એ તો અહીંથી અહીં તો મહઈ હા અને આડું તમસ્ય પીતથી આઠનો ઠીક આગળ છે. એટલે આ મહઈ આગળ છે અ છે અને આ છે તો અકહ સવર્ણ દીર્ઘથી દીર્ઘ હતી. આ થઈ જશે એટલે તિતિક્ષા તા મહઈ મહઈ. કોણ તો કે વયમ. વયમ. અમે ક્ષમા કરીએ. તો અહીંયા લોટ આજ્ઞાર્થ સહ તિતિક્ષતામ તૌ તિતિક્ષેતામ તે તિતિક્ષંતામ. મધ્યમ પુરુષ એક વચન. ત્વમ તિતિક્ષસ્વ યુવામ તિતિક્ષેથામ ઈયુયમ તિતિક્ષધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન. અહમ તિતિક્ષૈ આવામ તિતિક્ષા વહૈ વયમ તિતિક્ષા મહૈ. અતિત તિતિક્ષતામ તૌ તિતિક્ષેતામ તે તિતિક્ષંતામ ત્વમ તિતિક્ષસ્વ યુવમ તિતિક્ષેથામ यूयम तितिक्षध्वम अहम तितिक्षै आवाम तितिक्षा वहै वयम तितिक्षा महै. સર અવાજ તમારો કપાય છે કોઈક વખત. હું તમને કહેવાનો હતો કે તમારો અવાજ બહુ ધીમો આવે છે. બાકીના ક્લિયર છે કે દરેકને એવું છે? સર ક્લિયર છે. ક્લિયર છે. તો નેટવર્કનો ઇસ્યુ અતીત. મેડમ સહ તિતિક્ષતામ તૌ તિતિક્ષેતામ તે તિતિક્ષંતામ ત્વમ તિતિક્ષસ્વ ઇવમ તિતિક્ષેથામ
યુયમ તિતિક્ષ ધ્વમ અહમ તિતિક્ષય આવામ તિતિક્ષાવહૈ વયમ તિતિક્ષામહૈ. પીના. હા સર. સહ તિતિક્ષતામ તૌ તિતિક્ષેતામ તે તિતિક્ષંતામ ત્વમ તિતિક્ષસ્વ યુવામ તિતિક્ષેથામ યુયમ તિતિક્ષધ્વમ અહમ તિતિક્ષય આવામ તિતિક્ષાવહૈ વયમ તિતિક્ષામહૈ. શિલ્પા. છે શિલ્પા? હિના. तितिक्षतां तितिक्षेतां तितिक्षन्तां तितिक्षस्व तितिक्षेथां तितिक्षध्वं तितिक्षय तितिक्षावहै तितिक्षामहै. સુરેશ. સહ તિતિક્ષતામ તૌ તિતિક્ષતામ તે તિતિક્ષંતામ ત્વમ તિતિક્ષસ્વ યુવામ તિતિક્ષેથામ યુયમ તિતિક્ષધ્વમ અહમ તિતિક્ષય આવામ તિતિક્ષાવહૈ વયમ તિતિક્ષામહૈ. ડિમ્પલ. દેખાશે સ્ક્રીન ઉપર. ડિમ્પલ. तितिक्षेताम तितिक्षताम तितिक्षेताम तितिक्षेताम तितिक्ष तितिक्षेताम तितिक्षध्वम तितिक्षे तितिक्षावहे तितिक्षामहे. મધ્યમ પુરુષ એક વચન. મધ્યમ પુરુષ અહીંયા હાઇલાઇટ કરું છું. ડિમ્પલ. हाँ અહીંયા મધ્યમ પુરુષ એક વચન હાઇલાઇટ કર્યું. વાદળી કલર દેખાય છે. तितिक्ष તિતિક્ષ છે કે હજી આગળ કંઈ છે? तितिक्षव હા, તો સ્વ ખાઈ ગઈ હતી. રોટલી નહીં ખાધી આજે. ટિફિન નહીં આવ્યું. પછી નીચે ઉત્તમ પુરુષ એક વચન અહીંયા तितिक्षे તિતિક્ષય બે માત્રા છે. તિતિક્ષા વહૈ અને તિતિક્ષા મહૈ બે માત્રા છે. રાજુ. સહ તિતિક્ષામ તૌ તિતિક્ષેતામ તે તિતિક્ષંતામ ત્વમ તિતિક્ષસ્વ યુવામ તિતિક્ષેથામ યુયમ તિતિક્ષધ્વમ અહમ તિતિક્ષે આવામ તિતિક્ષાવહે વયમ તિતિક્ષામહે. ઉત્તમ પુરુષમાં તિતિક્ષય ડબલ તિતિક્ષા વહૈ તિતિક્ષા મહૈ. પ્રથમ પુરુષ એક વચન પહેલું પ્રથમ પુરુષ એક વચન. તિતિક્ષતામ તો લોટ લકાર આજ્ઞાર્થ લોટ ચ સૂત્ર આવે છે. લોટ ચ પણ એના પછીનો લકાર જે છે એ સૂત્ર આગળ છે, યાની કે લિંગ લકાર.
વિધિલિંગ અને આશીર્લિંગ, પછી લોટ ચા આવે છે. બરાબર છે. તો એક લકાર બાકી રહેશે. પછી આપણો તીજ, ગુપ તીજ કીધ બે હજી એક ધાતુ છે. કીધ કીધું ને કીધું કીધ પડ્યો છે. કીધ. એ પરસ્મય પદી થઈ જશે. એ પરસ્મય પદી. માંડ આત્મને પદના પ્રત્યય ઠેકાણે પડી રહે એટલે પેલા પછી ગાયબ થઈ જાય. પરસ્મય પદના આવશે એટલે આત્મને પદના ગાયબ થઈ જશે. આવું ચાલ્યા કરશે ને. બરાબર. શરૂઆતમાં આવું રહેશે, પછી નહીં રહે. ઓકે. છે કોઈને પ્રશ્ન? નહીં. સર આપણે એનું ચિકિત્સા કરવાનું ને હે હે ગીતનું ચિકિત્સા કીધનું? ગીત પ્રત્યે હા, ચીકી ચ આગલી પ્રક્રિયા હતી ને પહેલી એટલે પહેલી ચિકિત્સા. પ્રક્રિયા હતી હા. એ થઈ જશે. ચોહકોની જગ્યાએ કોહોસ્યુ થઈ જશે. વર્ણ પર આધાર છે. ટોટલી વર્ણની જ વૈજ્ઞાનિકતા છે. કોનું ચ કરવાનું સાથે. હા. કોણ બેઠું છે આગળ, કોણ બેઠું છે પાછળ, એના આધારે પરિવર્તન થાય. એટલે એ જ આપણું. બાકી બોલી ભાષા તો બધાની સરખી છે. જ્યાં બોલચાલની ભાષા છે ત્યાં આ બધી જરૂર નહીં પડતી, પણ જ્યાં બોલચાલની ભાષા નથી પણ છે તો બધામાં જ જરૂર છે. શાના કારણે આ વસ્તુ આવી એ કોઈને નહીં ખબર સંસ્કૃત સિવાય. બાકી છે તો બધા માટે કામની છે, પણ કેવી રીતે આવી એ ખ્યાલ નહીં. આવે છે એટલું ખબર છે. બરાબર. એનું રહસ્ય અહીંયા ખુલે છે. બરાબર. એટલે શબ્દાનુશાસન એટલા માટે કહ્યું છે કે પદ હોય તો એનો ઉપયોગ થાય. કારણ કે પદમાં પ્રાણ છે, પ્રત્યય રહેલા છે. સુપ્ત્યંતમ પદમ. નહીં તો એ વર્ણોનું શાસન છે. વર્ણોનું શાસન એટલે વર્ણ અક્ષરનું છે, પણ અક્ષરનું પણ રૂપ તો થાય છે. અક્ષરનું વર્ણનું પણ પદ તો થાય છે. કનો ઉપયોગ કરવો હોય તો કને આપણે પદ બનાવવું પડે પહેલાં, શુભ પ્રત્યય લગાવીને. એટલે પદ હોવાને કારણે શબ્દાનુશાસન થઈ જાય છે. અપદનો કદી પ્રયોગ થતો નથી એટલા માટે. ઓકે. તો સમાપન કરીશું મંગલાચરણથી. ઝૂમ સેટિંગ ક્યાંક ખસી ગયું છે, થોડા દિવસથી માનતું નહીં મારું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રિ. શુભરાત્રિ.